આરતી સાંઘાણીએ પ્રેમ લગ્ન કર્યા. પાટીદાર સમાજ અને એમના પિતાને બધા સામે આવીને એવું કહી રહ્યા હતા કે તે અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. એના પછી આરતી જે સિંગર છે એનો એક વિડીયો સામે આવે છે ને એવું કહે છે કે પોતાની મરજીથી છોકરો પસંદ કરવો ને એની સાથે લગ્ન કરવા એ ગુનો ક્યારથી થઈ ગયો છે. ફરી એકવાર વિડીયો ગઈકાલે પણ આવ્યો કે જેમાં ઇમોશનલ થઈને એવું કહી રહ્યા છે કે મારા પર આટલું બધું પ્રેશર કેમ, મારા માટે આટલું બધું કેમ લખવામાં આવે છે. અને એક પાટીદાર સમાજમાં હું લગ્ન કરતી અને પછી જે મારો પતિ છે મારી સાથે કંઈ ખોટું કરતો તો આ સમાજ આવીને ઊભો રહેવાનો હતો, સમાજ મારા માટે લડવાનો હતો. તો પછી સમાજની પરિભાષા અને બધા જ વિષય પર આરતી સાંઘાણી વાત કરે છે. પિતાનો ઇમોશનલ વિડીયો વાયરલ થયા છે એના ઉપર પણ વાત કરે છે. અને પછી સમાજના એક આગેવાનનો વિડીયો સામે આવે છે. આગેવાન એવું કહી રહ્યા છે કે આરતી સાંઘાણીના લગ્ન જ નથી થયા. અને પછી ખબર પડે છે કે આરતી સાંઘાણી જેની સાથે લગ્નની વાતો કરી રહ્યા છે એ ખરેખર બંને લગ્નના બંધનમાં નથી બંધાયા, બંને લિવ ઇન રિલેશનશિપમાં રહી રહ્યા છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. પાટીદાર આગેવાન વિજય માંગુકિયા ગઈકાલે એક વિડીયો પોસ્ટ કરે છે. વિડીયોમાં એવું કહી રહ્યા છે કે આરતી સાંઘાણી એ પાટીદાર દીકરીઓ અને બધાને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એ જે માથા પર સિંદૂર લગાવી અને મંગળસૂત્ર પહેરીને વિડીયોઝ બનાવી રહ્યા છે ને એવું કહી રહ્યા છે કે દેવાંગ ગોહિલ સાથે એના લગ્ન થયા છે એ સાવ ખોટી વાત છે. દેવાંગની ઉંમર 20 વર્ષની 21 વર્ષની જ છે અને બંને જણા મૈત્રી કરારમાં લિવ ઇન રિલેશનશિપમાં રહી રહ્યા છે. જ્યારે સૌથી પહેલાં લગ્નની વાત થઈ ત્યારે એમના જૂના ચેટ પણ વાયરલ થયા અને બીજી અનેક વસ્તુઓ વાયરલ થઈ. બધા એવું કહ્યું કે બંને લગ્ન કરી શકે એમ નથી કારણ કે દેવાંગની ઉંમર નાની છે. એના પછી બધા જે ભૂલી ગયા જ્યારે આરતી સાંઘાણીએ પોતાનો વિડીયો બનાવ્યો અને વિડીયો બનાવીને એમાં મંગળસૂત્ર પણ પહેરેલું છે, એમાં માથે સિંદૂર પણ લગાવેલું છે અને એવું કહી રહ્યા છે કે મેં મારા પસંદગીથી છોકરો પસંદ કર્યો છે અને અમને જીવન સાથે જીવવાનો અધિકાર છે, મને મારી જાતે છોકરો પસંદ કરવાનો અધિકાર છે. એમાં સમાજને આ હદ સુધી કંઈ કરવાની જરૂર નહોતી આવતી. સમાજ પોતાનો સ્ટેન્ડ એકદમ ક્લિયર કરીને એવું કહી રહ્યા છે કે જે રીતના આરતી સાંઘાણીએ પોતાના મા બાપને વિશ્વાસઘાત કરી અને આવી રીતના ભાગીને લગ્ન કર્યા છે એ ખોટું છે. સમાજમાં ખોટા સંદેશા જાય છે. એના પછી અમારા સુધી એ જે નોટરી હોય છે, જે રજિસ્ટ્રેશન હોય છે લિવ ઇન રિલેશનશિપનું, એ પહોંચે છે અને એમાં પણ સ્પષ્ટ એવું જ છે કે દેવાંગની ઉંમર 20 વર્ષની જ છે હજુ અને આરતીની ઉંમર 22 વર્ષની છે. બંને જણાએ લિવ ઇન રિલેશનશિપ માટે રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. એનો જે કરાર છે એ કરારનો ફોટો છે અને એમાં સ્પષ્ટ એવું લખેલું છે કે આરતી સંજયભાઈ સંઘાણી, જેની ઉંમર 22 વર્ષ છે, ધંધો એમનો સિંગર છે અને ધર્મ હિન્દુ છે. અને બીજી તરફ દેવાંગ મેહુલભાઈ ગોહિલ જે છે એની ઉંમર 20 વર્ષની છે, હિન્દુ છે અને ધંધો તબલાવાદક છે. અને બંને જણા લિવ ઇન રિલેશનશિપમાં છે અને એનો કરાર જે છે એ નોટરીનો આ કરાર અત્યારે બધાની ચર્ચાનું કેન્દ્ર છે. ચર્ચાનું કેન્દ્ર એટલે છે કારણ કે જે પ્રેમ લગ્નની વાત કરી રહ્યા હતા, જે લગ્નની વાત કરી રહ્યા હતા, એ બંને જણા હજી લગ્નના બંધનમાં બંધાયા નથી. સમાજના આટલા બધા આક્ષેપો અને ગઈકાલે આરતી સંઘાણીનો જે વિડીયો આવ્યો હતો એમાં એ સમાજને ટકોર કરતા એવું પણ કહી રહ્યા હતા કે જ્યારે દીકરીઓ સાથે ખોટું થાય છે, દીકરીઓ સાથે બળાત્કાર થાય છે, ત્યારે સમાજના લોકો કેમ આટલું બધું નથી બોલતા જેટલું આ પ્રેમ લગ્ન માટે બોલી રહ્યા છે. એના ઉપર પણ આગેવાનોએ જવાબ આપ્યો છે. તો પહેલા વિજયભાઈ જે આગેવાન છે એ શું કહી રહ્યા છે તે સાંભળીએ. જય સરદાર. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી આરતી સંઘાણી વિવાદ સર્જાય અને લોકો ગેરમાર્ગે દોરાય, યુવાન યુવતીઓ ગેરમાર્ગે દોરાય તેવા વિડીયો વાયરલ કરે છે, પોસ્ટો મૂકે છે. ત્યારે આરતી સંઘાણીને મારે સમાજના અગ્રણી તરીકે એટલું કહેવું છે કે જો તને તારા પ્રત્યે ભરોસો હોય, તને તારી જીવન તારે ઉડાન ભરવી હોય તો તું તારી રીતે ભર, પરંતુ આ સમાજને સામે આંગળી ચીંધવાનું બંધ કરી દે. જ્યારે તે પ્રેમ લગ્નનું નાટક કર્યું ને ભાગીને જ્યારે લગ્ન કર્યા છે, તે ડોળ કર્યો છે, ત્યારે ચોક્કસ સામે આવે છે કે છોકરાની ઉંમર 21 વર્ષની હજી પૂરી નથી થઈ. અને જ્યારે ભારતીય સંવિધાન મુજબ જ્યારે 21 વર્ષની ઉંમર પૂરી નથી થતી ત્યારે મૈત્રી કરારમાં રહેતા હોય એવા સંજોગોમાં સિંદૂર પૂરવું, મંગળસૂત્ર પહેરીને વિડીયો બનાવીને સમાજની સામે આંગળીઓ ચીંધવી એ યોગ્ય નથી. ઉપરાંત જ્યારે સમાજની સામે આંગળી ચીંધીને કહેવું કે સમાજને બળાત્કારીઓ સામે વાંધો નથી, પરંતુ સમાજની કોઈ દીકરી પ્રેમ લગ્ન કરી ભાગે એમની સામે વાંધો છે. હા, ચોક્કસ સમાજની પરંપરા ખોરવાય છે. આવી જો દીકરીઓ માવતરને વિશ્વાસઘાત કરી અને ભાગીને લગ્ન કરે ત્યારે સમાજ બળવાખોર તરીકે એમને
જાહેર કરે છે ને આવો બળવો કરવો એ સમાજમાં દૂષણ પર કહેવાય છે ને સમાજની પરંપરા પણ આની અંદર ખોરવાય છે. ત્યારે ક્યારેય બળાત્કારીઓને કોઈ પણ સમાજ સ્વીકારતો નથી ને બળાત્કારીઓની જો વાત કરતી હોય તો બળાત્કારીઓ સામે સરકાર અને સિસ્ટમ કડક હાથે પગલાં લે છે, પરંતુ આ બંધારણની સામે સમાજ સરકારની સામે લડાઈ લડી રહ્યો છે, જેથી કરીને આવી દીકરીઓ માવતરોએ જે ઉડાન ભરવાની એને શક્તિ આપી હોય છે, રાત દિવસ જોયા વગર જ્યારે એમના પિતા કોઈ પણ દીકરીના માવતરો જ્યારે એમને ઉડવાની તાકાત આપતા હોય છે, ઉડાન ભરવાની તાકાત આપતા હોય છે, તેમ છતાંય સ્વતંત્રતા આપ્યા પછી જે દીકરીઓ વિશ્વાસઘાત કરતી હોય છે ત્યારે ચોક્કસ સમાજના અગ્રણી તરીકે ચિંતા થાય છે. અને વિડીયો જ્યારે વાયરલ થાય છે, કોઈ પોસ્ટ જ્યારે સોશિયલ મીડિયાની અંદર આવે છે, ત્યારે ચોક્કસ દુઃખ થાય છે કે લોકોને, યુવાન યુવતીને શું આની અંદરથી પ્રેરણા મળશે. અને યુવાન યુવતી હંમેશા તેમના જીવન માટે એ સ્વતંત્રતા હોય છે, પણ એ સ્વતંત્રતા સમાજને કંઈક ને કંઈક નુકસાન કરતી હોય છે, પરંપરાઓને નુકસાન કરતી હોય છે, ત્યારે ક્યારેય સમાજ આ વાતને સ્વીકારતો નથી. જય સરદાર. હવે આખો કેસ જે છે એ અલગ દિશા તરફ જઈ રહ્યો છે. બધા જ લોકો આરતી સંઘાણી માટે અત્યાર સુધી જે લખતા હતા, અત્યાર સુધી બધા જ એની સાથે જે ઊભા રહીને એવું કહી રહ્યા હતા કે પ્રેમ લગ્ન કરવું ગુનો નથી, એમનું સ્ટેન્ડ શું રહેવાનું છે. આરતી સંઘાણી અને દેવાંગ ગોહિલ આ વિષય પર હવે શું કહે છે અને આગળ શું કરે છે જોવાનું રહ્યું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.